રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નિમણૂક બાદ છેલ્લા લાંબા સમયથી જિલ્લા પંચાયતની વિવિધ 8 સમિતિઓના ચેરમેન અને સભ્યોના નિમણૂક માટે આજે પ્રમુખ સંજય પીપળિયાના અધ્યક્ષસ્થાને ખાસ સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન રાજકોટ જિલ્લા પંચાયતની બાકી રહેલી વિવિધ 8 જેટલી મહત્વની સમિતિઓના ચેરમેનની સત્તાવાર રીતે વરણી કરવામાં આવી। આ ઉપરાંત જૂન 2025માં યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી દરમિયાન ટેકનિકલ રીતે સમરસ થયેલી ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન આપતો અભિનંદન પ્રસ્તાવ સભામાં રજૂ કરાયો। સરકારની સમરસ ગ્રામ યોજના હેઠળ સર્વસંમતિથી ચૂંટાતી ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક અનુદાન આપવાની જોગવાઈ મુજબ રાજકોટ જિલ્લાની આવી ટેકનિકલ સમરસ થયેલી 7 ગ્રામ પંચાયતો માટે રાજ્ય સરકાર તરફથી કુલ ₹34.75 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી। આ યોજનાનો લાભ મેળવનાર તમામ 7 ગ્રામ પંચાયતોના સરપંચોને સામાન્ય સભામાં પ્રોત્સાહક અનુદાનની રકમ એનાયત કરી અભિનંદન પત્ર સાથે સન્માનિત કરવામાં આવ્યા। આજની સામાન્ય સભા ખાસ સામાન્ય સભા રાખવામાં આવેલ હતી અને એમાં ખાસ તો બધી સમિતિઓની વરણી અને સમિતિની રચના કરવાની હતી। જે અમે 8 સમિતિ છે એની રચના કરવામાં આવી અને બીજો એક મુદ્દો હતો કે જૂના કામને જે બહાલી આપી એનો મુદ્દો વધારે આપવાનો હતો। એ 2 મુદ્દા જ ખાસ હતા અને એ બે અમે મુદ્દા લઈ લીધા છે। ખાસ અત્યારે ચોમાસું છે, જિલ્લામાં પરિસ્થિતિ તો વરસાદની સારી છે, અમુક જગ્યાએ હજુ પણ વરસાદ નથી। શું વ્યવસ્થા છે જિલ્લા પંચાયત? વરસાદ નથી એ તો પહેલાં તો થોડી કુદરતી બાબત છે। બાકી તો અમારી સિંચાઈની યોજનાઓ જે કામ અત્યારે ચાલુ છે અવિરત, અત્યારે આવી પરિસ્થિતિમાં જ્યાં જ્યાં કામ થઈ શકે તેમ છે એ કામો બધા અત્યારે અમારે પ્રગતિ ઉપર છે અને લગભગ મને નથી લાગતું કે હવે અમુક વિસ્તાર બાકી છે, બાકી 80% વિસ્તારોમાં સારી વાવણી લાયક વરસાદ થઈ ગયો છે। ખાસ તો રોડ રસ્તાનો પ્રશ્ન, જીવતો સડકનો પ્રશ્ન છે, કઈ પ્રકારની કાર્યવાહી? રોડ રસ્તા રિપેરિંગ માટેની તો અમે કાર્યવાહી લગભગ અમે જ્યારથી પ્રમુખ પદનું સંભાળ્યું પ્રમુખને બધા સાથે ચાલુ કરી દીધું છે। પણ વચ્ચે એક પ્રશ્ન તો આપ પણ જાણો છો કે યુદ્ધના લીધેથી એક ડામરની બહુ અછત હતી અને એ અછતને કારણે થોડુંક કામ વિક્ષેપ પડ્યો છે, પણ હવે રેગ્યુલર બધું ચાલુ થઈ ગયું છે અને બધા લગભગ ખાડા પૂરવાનું કે પેચવર્ક આ તે બધું અમે કામ ચાલુ કરાવી શિક્ષક વર્ગને લઈને એક જે આક્ષેપ છે તમે ડ્રીક કર્યું હતું ને આ પ્રકારની આખી સમગ્ર વિગત સામે આવી છે, શું કહેશો? પહેલી વસ્તુ તો આ હાવ તત્વજ્ઞની વાત છે। ત્યાં અમે 300 થી 350 કાર્યકરો મહિલાઓ સાથે અને હું તો મારા પરિવાર સાથે ત્યાં હાજર હતો। અમારા ધારાસભ્યશ્રીઓ, પ્રમુખશ્રીઓ, મહામંત્રી અમે રાતના લગભગ 1:30 વાગ્યા સુધી બધા જાગતા હતા। ધમાલ નૃત્ય હતું, સાંસ્કૃતિક કાર્યક્રમો રાખ્યા હતા અને તેમાં જાગીને અમે બધાએ વ્યવસ્થિત રીતે માણ્યો છે। આ હાવ તત્વજ્ઞની હાવ વિરોધાભાસી વાત છે। તમારા ઘરના કોઈ રાજકીય છે એવું લાગે છે? કારણ કે તમને બદનામ કરવાનો પ્રયત્ન છે। હોઈ શકે હવે કદાચ એવા એટલે હિત શત્રુ હોય પણ હોઈ શકે, કારણ કે જેમ જેમ આપણે ક્યાંક આગળ વધી છીએ રાજકીય રીતે એવી રીતે થતા હોય એટલે કોઈને કેમ શું થયું હોય અથવા કેવી રીતે આ લોકોએ છાપ્યું અથવા કોઈએ કેમ આવા મેસેજ આપ્યા એવી બાબતની તો તપાસનો વિષય છે। હવે એ તો મને નથી ખબર, બાકી તો ત્યાં તો અમારા બધા અમારા જ હતા। ત્યાં ભારતીય જનતા પાર્ટીના હું કહું છું 4 તાલુકા હવે પણ લીકેજ એટલે એ પ્રશ્ન જ છે નહીં, પણ હવે પ્રશ્ન જ નથી તો લીકેજ થવાનું વાત ક્યાં છે? કારણ કે ત્યાં અમારે પ્રશિક્ષણ વર્ગ હતો 100% હાલે થાય છે એવું, પણ હવે છતાંય અમે અમારી રીતે જે અમારે કામ કરવાનું છે એ અમે અમારી રીતે કરશું। 100% તપાસ કરાવશું। મને ઘણા પત્રકાર ભાઈઓના ફોન આવ્યા આના માટે, મને ઘણી સગાવાલાઓથી માંડી બધાના ફોન આવ્યા, પણ એ હવે આજે તો સામાન્ય સભા અત્યારે ટાઈમ નથી જો, પણ હવે આગળનું શું કેવી રીતે કરવું એ અમે અમારી રીતે હા હવે એ જ કહું છું, વકીલની સલાહ લઈને અમે અમારી રીતે કેવી રીતે કરવું આગળનું હા હું એ જ કહેવા માંગુ છું કે પણ હવે એ કેમ રાજકીય કદાચ કઈ હોઈ શકે અથવા મેં તમને કીધું એમ કે અમારા હિત શત્રુ હોય એને હવે કોઈ રીતે કઈ કેમ કર્યું હોય, બાકી તો અમે ત્યાં બધાને સાથે જ હતા। એના માટે અમે આરોગ્ય વિભાગને તમામ અધિકારીઓને બધાને સૂચના આપી દીધી છે કે ભાઈ જે કાંઈ કરવું પડે, ક્યાંય ગંદકી કે પાણીના ક્યાંય બગાડ થતા હોય અથવા ક્યાંય છંટકાવ કરવો પડે એ માટે પીએસસી સીએસસી તમામને અમે અગાઉ લગભગ 1 મહિના પહેલા સૂચના આપી દીધી છે। સંજયભાઈ એટલો વરસાદ નથી પડ્યો અત્યારથી પેચવર્ક ચાલુ થોડી કામગીરી પણ કરી દીધી, તો લાગે છે કે એવી કોઈ કામગીરી નથી એટલે અત્યારે પેચવર્ક તો એવા કામો છે કે જ્યાં 5-7 વર્ષ પહેલા રોડના કામ થઈ ગયેલા હોય ને જ્યાં રોદા પડ્યા હતા એવા કામો છે, બાકી જે ગેરંટી વાળા કામો છે એવા કોઈ મારા ધ્યાનમાં હજી આવ્યા નથી કે જેમાં ખાડા પડ્યા હોય એવું।